નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. નવસારીમાં જાહેર મંચ પરથી CR પાટીલે ધારાસભ્ય RC પટેલને કટાક્ષમાં કહ્યું કે વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય, અને આ સાંભળીને ત્યાં હાજર રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા. પાટીલે રોડની કામગીરીને લઈને આ કટાક્ષ કર્યો હોવાની વાત સામે આવી છે, તો બીજી તરફ RC પટેલે જવાબમાં કહ્યું, તમામ રોડ બનેલા છે અને જલાલપુરમાં તમામ રોડ અમે બનાવ્યા છે. નવસારીમાં CR પાટીલ અને RC પટેલના ફરિયાદના સૂરમાં હળવો સંવાદ સ્ટેજ પર યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને જલાલપુર ધારાસભ્ય RC પટેલ વચ્ચે જાણે કે શાબ્દિક યુદ્ધ ચાલતું હોય તેમ લાગી રહ્યું હતું. જાહેર કાર્યક્રમમાં RC પટેલે કહ્યું કે અહીં ઉભેલા લોકોમાંથી કોઈ પણ કહે કે મેં કામ નથી કર્યું તો હું રાજકારણ છોડી દઈશ. તો સામે CR પાટીલે પણ RC પટેલને ટકોર કરતા કહ્યું કે વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે. પાટીલે RC પટેલને 7મી ટર્ન માટે પણ ટિકિટ આપવી પડે તેવું કહ્યું, તો સાથે જ કહ્યું કે બહુ ઓછા બૂમ પાડે બાકીના ચૂપ છે. આ રમૂજી કટાક્ષબાજીએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફેલાવ્યું હતું. જોકે રાજકીય વર્તુળોમાં આ પ્રકારની કટાક્ષબાજી દ્વારા નેતાઓ એકબીજા પ્રત્યેના મતભેદો વ્યક્ત કરતા હોવાનું મનાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમે રાજકીય ચર્ચાનો વિષય બની રહ્યો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં રાજકીય નેતાઓ વચ્ચે રમૂજી કટાક્ષબાજી જામી હતી. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી 6 ટર્મના ધારાસભ્ય અને કામ ગણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે. કે સ્કૂલને કારણે અનેક લોકો ભણ્યા, અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં ગયા અને એમણે ત્યાં પણ પોતાનું નામ પણ કર્યું છે. RC પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો. બધા ઓળખી ગયા છે, બોલે નહીં, કામ કરે, બોલે નહીં. આ બધાને પૂછતા હતા RC પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં. વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને. શિક્ષણના આ કાર્યક્રમમાં આટલી મોટી હાજરી, એક સ્કૂલ માટે, સ્કૂલની કટિબદ્ધતા, સ્કૂલના શિક્ષકો, આચાર્યો, એમણે જે યોગદાન આપ્યું છે એના કારણે અહીં જે સ્કૂલની ઇમેજ ઊભી થઈ છે, એનામાં જે યોગદાન ટ્રસ્ટીઓનો છે એના કરતાં શિક્ષકોનું મહત્વનું રહ્યું છે. આજે એમને જે ભણાવીને ગયા છે, રિટાયર થયા છે એમને પણ, અને આજે જે હયાત છે અહીંયા જે નોકરી કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આવનારા આ એક નાગરિકને તૈયાર કરવાની જવાબદારી જ્યારે તમારા બધાની છે ત્યારે નિષ્ઠાપૂર્વક તમે ભજવી રહ્યા છો, એને વધુ નિષ્ઠાથી તમે કામ કરશો એવી વિનંતી સાથે જ્યાં પણ જરૂર પડે ત્યારે તમે યાદ કરજો, RCને કહેજો, એટલે RC તો આવી જ જશે પઠાણની ઉઘરાણી કરવા માટે.